पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अंदन्तमः प्रविशन्ति ये अविद्यामुपासते ततो भूय इव ते तमः यवुविद्यायामृताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुर्विद्यया इति शुश्रुमदीराणाम् येनस्तद्विचचक्षिरे विद्यां च विद्यां च यस्तद्वेदोभयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते। તો આ 9, 10, 11 આપણે મંત્રો જોયા. એમાં શ્રુતિએ આપણને શું શીખવાડ્યું કે વિદ્યા એટલે કે ઉપાસના, દેવતાઓની ઉપાસના અને કર્મ. અવિદ્યાનો અર્થ કર્યો કર્મ અને વિદ્યાનો અર્થ કર્યો ઉપાસના. તો અહીં બતાવ્યું કે જીવનમાં કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય હોવો જોઈએ. અવિવેકી એ છે કે જેને હજી કર્મની બી જરૂર છે અને ઉપાસનાની પણ જરૂર છે. અવિવેક એટલે અજ્ઞાની. એ કઈ તદ્દન સામાન્ય વ્યક્તિ નથી, પણ આત્માનું અજ્ઞાન છે. આત્માનું અજ્ઞાન હોવાને કારણે જ એને હજી કામનાઓ પણ છે અને માટે કર્મની જરૂર છે, અંતઃકરણની જરૂર, અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે, અંતઃકરણ નૈશ્ચલ્યની આવશ્યકતા છે જ્ઞાન માટે. એટલે આ એને ઉદ્દેશીને કહેવામાં આવે છે. શું કહ્યું કે એના જીવનમાં કર્મ અને ઉપાસના બંનેનો સમુચ્ચય. સમુચ્ચય એટલે બંને એના જીવનમાં હોવા જોઈએ. કેવો સમુચ્ચય? સહજ સમુચ્ચય. અર્થાત એકી સાથે એના જીવનમાં કર્મ પણ એ કરતો હોય, એટલે કર્મ એટલે કર્તવ્ય, એ જાણી લેવાનું, એ પણ એના જીવનમાં હોય અને ઉપાસના પણ હોય. માત્ર કર્મમાં લાગેલો હોય એ પણ શ્રુતિ એની શબ્દોમાં નિંદા કરે. નિંદાની પાછળ એવું નથી કે કર્મ દ્વારા એ જે કર્તવ્યનું પાલન કરે છે એ બધું ખોટું છે એમ નહીં, પણ માત્ર કર્મમાં લાગેલો છે. એને કારણે શું છે કે ઉપાસનાની અવગણના થાય છે. એના જીવનમાં ઉપાસનાનો અનાદર થાય છે. એટલા માટે કર્મની માત્ર કર્મમાં રત છે એની નિંદા કરવામાં આવે. એ જ રીતે કહ્યું કે જો એ માત્ર ઉપાસનામાં રત હોય, બસ આખો દિવસ દેવ પૂજનમ અને જપ ને એમાં જ છે, તો એ કંઈક ખોટી વસ્તુ નથી, પણ આ બધું એ કોના ભોગે કર્તવ્ય પાલનમાં ચૂકી જાય છે. અને માટે માત્ર જે ઉપાસનામાં રત છે એના જીવનમાં કર્તવ્યને સ્થાન જ નથી, એને કંઈ પડી જ નથી, તો એની નિંદા કરવામાં આવે. ટૂંકમાં બંને જીવનમાં સાથે હોવું જોઈએ. બંને કંઈક આપવાનું છે એટલા માટે.
કર્તવ્ય એટલા માટે છેલ્લા મંત્રમાં આપણને કહ્યું કે શું કહ્યું કે જે આ બંને સાથે કરે છે, વિદ્યામ છે અવિદ્યામ છે. વિદ્યા એટલે જે ઉપાસના એના જીવનમાં છે, દેવતાઓ જીવનમાં શું આપે છે એ પણ એ જાણે છે, અને માટે દેવતાના અનુગ્રહ માટે, દેવતા સાથે તાદાત્મ્ય માટે એ એની ઉપાસના કરે છે, સાથે સાથે કર્તવ્ય પાલન પણ કરે છે. તો બંનેમાંથી જે ફળ છે એને પ્રાપ્ત થાય છે. કયું ફળ છે? તો કે કર્મયોગમાં રત હોવાને કારણે શું છે? મૃત્યુમ તીર્ત્વા અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા, મૃત્યુને તરી જાય છે. તો અહીંયા મૃત્યુનો શું અર્થ કર્યો? સ્વાભાવિકમ કર્મ જ્ઞાન, એટલે કે એ પોતાના સ્વભાવને એ સરખો કરી શકે છે. સ્વભાવ એટલે જે વિચાર કર્યા વગર એનામાં જે રાગદ્વેષ આવી ગયા છે, સ્વાર્થ આવી ગયો છે, શું કહેવાય? ઇમ્પલ્સીસ એટલે આવેગો એના જીવનમાં વિવેકના અભાવને કારણે આવેગાત્મક જે એનું જીવન હોય, આવેગાત્મક જે એના પ્રત્યાઘાતો હોય, કંઈક થાય એટલે આવેગાત્મક વર્તન થઈ જાય. આ બધી વસ્તુ કર્મયોગના કારણે અથવા તો કર્તવ્ય પાલન સરસ રીતે જો કરે તો એને તરી જાય. કેમ? કારણ કે કર્તવ્ય પાલન બહુ સાવધાની માંગે છે. એમાં કર્તવ્ય પાલનમાં જો આપણે બરોબર સમજીએ, આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કર્તવ્યનું પાલન કરીએ તો કર્તવ્ય પાલનમાં સ્વાર્થને અગત્યતા નથી, બીજાઓને જ અગત્યતા છે. કર્તવ્ય પાલનમાં મને અનુકૂળ છે, મને ફાવે છે, મને ગમે છે માટે કરવું એવું નહીં, કરવાનું છે માટે કરવું. જે મન ફાવે એવું નહીં, પણ જે યોગ્ય હોય. મન ફાવે એ રીતે નહીં, પણ કઈ રીતે? યોગ્ય. આ યોગ્ય કરવું ને એટલે આપણે આપણા ગમા અણગમાને જતા કરવા પડે. સમજ પડી? જતું જીવનમાં બહુ જતું કરવું પડે, જે આપણે અમસ્તા ન કરીએ, કારણ કે એમાં બહુ જોર પડે. એમાં આપણી ઈચ્છા, આપણી કમ્ફર્ટ, આપણી સુખ સગવડને આપણે એક પાછળ મૂકવા પડે અને બીજાના સુખ સગવડને આગળ ધરવું પડે. મને નથી ગમતું ભાઈ, અત્યારે ભાઈ મને તો ઊંઘ આવે છે, પણ એવા અત્યારે કોઈકને ઉઠીને પતિ હોય કે પછી સાસુ હોય, સસરા હોય, મહેમાનો આવ્યા હોય તો આપણને તો સૂઈ રહેવું હોય, પણ એ લોકો આવ્યા હોય અને એમને 7 વાગ્યાનું ટ્રેન પકડવાની છે, એટલે આપણને ન ગમે કે આ ક્યાં માંડ રવિવાર ને માંડ સુવાનો ટાઈમ છે અને આ લોકો છે, એટલે આપણે શું કરવું પડે? 6 વાગે તો ઓછામાં ઓછું ઉઠી જવું પડે કે 5 વાગે ઉઠી જવું પડે. એમના માટે નાસ્તો કરવો પડે, ચા પાણી કરવા પડે, ગરમ પાણી કરી આપવું પડે. આ બધું શું છે? મારી રવિવાર બગડી, મારો રવિવાર બગડ્યો ને. મારું એક આવી સરસ ઠંડી હોય અને આપણને ગોદડું ઓઢીને સુઈ જવું હોય, માંડ એમ થાય કે આજે રવિવાર છે ને હું સુઈ રહી, આટલી સરસ ઠંડી, મજા આવી જાય સુવાની. પણ આ એ જ વખતે આ લોકો આવ્યા. હવે શું કરીએ? એને કઈ જાઓ તમે બહાર પી લેજો, સ્ટેશન ઉપર ચા પાણી પી લેજો, કરી લેજો તમે તમારે. એવું આપણે ના કરીએ. એ ભય ન કરાય એવી રીતે નહીં, તો આપણે કઈ પી લેજો ને, બહાર રેસ્ટોરન્ટ બધી બહુ છે એવું કહી શકીએ, પણ આપણે શું કે ભાઈ એ ડરથી નહીં, આપણું ખરાબ લાગે એ રીતે નહીં, પણ શું મારું કર્તવ્ય છે, મારે ત્યાં આવ્યા છે તો એક યજમાન તરીકે મારું આ શું બની જાય છે? કર્તવ્ય. શું? એમની સગવડ સાચવવી, એમને બરોબર રાખવા એ મારું કર્તવ્ય છે. એમાં મારું ઘણું જાય છે, છતાં પણ આ કરીએ. આ શું થયું? મૃત્યુમ તીર્ત્વા. આ એક પ્રકારનું મૃત્યુ તરી ગયા. કયું મૃત્યુ તર્યું? સ્વાર્થની સગવડ એ તરી ગયા. આમ એકાદું આવું ઇન્સિડન્ટ આપણે એક વાર કરીએ, પણ બીજો કે તમે આવતા જ નહીં, બીજી વાર કહી દઈએ આવતા જ નહીં, હું છું જ નહીં ને ભાઈ,
એમ નહીં, આ તો જ્યારે જ્યારે આવા સંજોગો ઉભા થાય અને આપણે આવું કરીએ, એમ કરવાથી આ ઉપાસના છે ભાઈ, આ ઉપાસના થાય. વાર તહેવારે કરવું નહીં, પણ જ્યારે જ્યારે સંજોગો ઉપસ્થિત થાય અને એ સંજોગોને ઉપસ્થિત કરનાર નિયતિ છે, ઈશ્વર છે, તો દરેક વખતે આપણે આ પ્રકારે પરિસ્થિતિમાં આવો પ્રત્યુત્તર આપીએ તો એમાં આપણે શું થાય છે, આપણો સ્વભાવ સુધરતો જાય છે, આપણા સ્વભાવમાં સારાપણું આવતું જાય છે. તો એ દ્રષ્ટિએ કહ્યું અવિદ્યા મૃત્યુમ તીર્થવા. બોલો, આ કઈ સમજ ના પડે, સમજ પડે આ અવિદ્યાથી મૃત્યુ તરી ગયા. એ અવિદ્યાથી મૃત્યુ કેવી રીતે તરાય? અવિદ્યાનો અર્થ કર્યો કર્મ, કર્મનો અર્થ કર્યો કર્તવ્ય પાલન, અવિદ્યાનો અર્થ કર્યો કર્તવ્ય પાલન. એ કર્તવ્ય પાલનથી એની ઉપાસના એટલે લાગેલા રહેવું, અને એ દ્વારા શું તરી ગયા? મૃત્યુ તરી ગયા. સહજ એટલે કે સહજ જ્ઞાન અને સહજ કર્મ. સહજ જ્ઞાન અને સહજ કર્મ એટલે સ્વભાવમાં જે દુર્ગુણો પેસી ગયા છે, જે દુર્ગુણો આવી ગયા છે, શ્વાસ આમ રગમાં આવી ગયો છે, એ તરી ગયા. આ ફળ હતું જે તમને ના મળ્યું હોત જો માત્ર તમને, આપણને એવું લાગે આપણે તો માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ આના ભોગે, કોના ભોગે? આ પાલનના ભોગે. હું છું કર્તવ્ય પાલનના ભોગે આપણે માળા કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, જપ તપ કરતા હોઈએ, પણ એનું જપ તપનું ફળ મળે, પણ આ અકબંધ રહી ગયું. શું અકબંધ રહી ગયું? આ સ્વભાવ, આવો સ્વભાવ અકબંધ. બીજા માટે ન કરવું, કર્તવ્ય ચૂકી ગયા માટે સ્વભાવ સુધર્યો ને, એટલે અંતઃકરણ અશુદ્ધિ રહી ગઈ. અંતઃકરણની સ્વભાવની અશુદ્ધિ રહી ગઈ. તમને આમ બીજું ફળ દેવતાના ઉપાસના કરવાથી ફળ મળે છે, પણ એ મળ્યું, એનાથી દેવલોકમાં જશો, સિદ્ધિઓ મળશે, પણ એ પૂરું થશે એ ફળ, પાછા અહીંયા આવે, અને અહીંથી અહીંયા આવે મર્ત્યલોકમાં, અને ક્યાંથી શરૂ કર? જે સ્વભાવ સુધારવાનો બાકી છે એ ફરી કરવાનો પ્રયત્ન કરો, નહીં તો પછી પણ નહીં થાય. સમજ પડી? પેલું ફળ મળ્યું પણ આ ચૂકી ગયા. એટલે શ્રુતિએ શું કર્યું કે તમે જપ તપ કરો પણ આના ભોગે, કર્તવ્ય પાલનના ભોગે કરો તો ઘોર અંધકાર. એ આવો ઘોર અંધકાર કે શું છે? એ તમને ફળ તો મળશે, દેવલોકમાં જવાનું, નાની મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું, પણ આ બાકી રહી ગયો, એટલે ઘોર અંધકાર. અને કર્તવ્ય પાલન જ કર્યા કરે છે, એમાં છે પોતાની પર્સનાલિટીનો વિકાસ કરે, કર્મ કર્યા જ કરે, સ્વાર્થમાં ધ્યાન આપ્યા જ કરે, કર્તવ્ય પાલન પણ કરે, પણ આ બીજામાં એનું કોઈ એન્ટ્રી નથી. શેમાં નથી? ભગવાનને ઓળખતોય નથી, એને દીવો કરતાય ના આવડે. તું આ કર લે, આ મનની, આ બધું મન ના ફાવે એમ કે. પત્નીને મૂકવા આવે, મા બાપને મૂકવા આવે મંદિરે, આશ્રમમાં કે ક્યાંય પણ મૂકી જાય. બહુ બહુ તમારે જવું છે ને મૂકી જાઓ, મૂકી જાય, પણ એક કોરો ને એક કોરો, એ કેવા રે? એ દ્રષ્ટિએ કોરા રહી જાય. કેમ? કારણ કે પગથિયું ના ચડે. તું જા, તને લઈ જાઉં, તને ક્યાં ના પાડું છું, પણ તું મારે ભેગો આવે તો તારામાં એક પરિવર્તન આવે, પણ નહીં. એ સાઈડ આખી કોરી રહી જાય. એટલે એક સેકન્ડ એ શાંતિથી ના બેસે, કારણ કે કર્મનો એટલો એને વિક્ષેપ છે, એટલો રઘવાટ, એ બધું બારો, એને કારણે એક સિદ્ધિઓ મળે છે, પણ આ રહી ગયું. કયું રહી ગયું? અંતઃકરણની એકાગ્રતાનો જે પાર્ટ છે, એક સૂક્ષ્મતા જે આવે છે દેવતાની આરાધના કરવાની, એ પ્રકારનો જે દેવતાની પૂજક જે અનુગ્રહ આવે છે એ રહી ગયો. તમે પુરુષાર્થથી જે પ્રાપ્ત કરી શકો છો એ કરો છો, પણ આ અનુગ્રહથી જે મળે એ ના મળે. અને મોટી વસ્તુ રહી ચૂકી જાઓ છો, કારણ કે આ પણ જીવનમાં એટલું જ છે, ભગવાનની કૃપાથી બધું થાય છે, તો ત્યાંય તમારે જે કરવાનું છે તમે કરી નથી શકતા. એટલે શ્રુતિએ કહ્યું
કે એક જ કરો તો બીજાના ભોગે એક કરો છો તો શું છે? કર્મ કરો માત્ર તો ઘોર અંધકારમાં પ્રવેશો, માત્ર ઉપાસના કરો તો એનાથી વધારે ઘોર અંધકારમાં. દેટ મીન્સ વોટ કે બંને કરવાના. તો શું થાય? કર્મયોગ કર્તવ્ય પાલનથી મૃત્યુ તીર્થવા, સ્વભાવને પાર કરી જાઓ. સ્વભાવ સુધરે એટલે મોટી સિદ્ધિ. અને દેવતાની ઉપાસના કરવાથી સ્વભાવ સુધરે એટલે સ્વાર્થને પાર કરી ગયા, એ સિદ્ધિ. અને દેવતાની ઉપાસનાથી શું થાય? અમૃતત્વ અશ્નુતે. અમૃતત્વ એટલે બધી દેવલોકમાં સ્થાન પ્રાપ્ત થાય. અને એ ન જોઈતું હોય તો ચિત્તની એકાગ્રતા આવે. દેવતાનું ધ્યાન કરવું કે સામાન્ય વસ્તુ નથી. દેવતા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું સામાન્ય વસ્તુ નથી. કેટલી ફોકસ માંગી લે, કેટલો પ્રેમ માંગી લે, કેટલી ધીરજ માંગી લે, કેટલી ભક્તિ માંગી લે. આ બધું માંગી લે ને તો કોણ બેસી શકે? હવે બેસો છું આજે 1 કલાક, એ કઈ સામાન્ય વસ્તુ છે? પૂજા 1 કલાક ચાલી, કોઈ સામાન્ય વસ્તુ છે? એ શું જોઈએ? એક સમર્પણ હોઈ શકે, પ્રેમ હોઈ શકે, ના કરવું જ છે. એ સેવા છે ભગવાનની. તો એનાથી બહુ મળે છે, એ એને મળે. એટલે શ્રુતિ શું ઈચ્છે છે? આ બંનેનું ફળ તું મેળવ, એકના ભોગે બીજાનું નહીં. તારો સર્વાંગી વિકાસ, ઓવરઓલ ડેવલપમેન્ટ, એકાંગી વિકાસ નહીં. એક લાઈનમાં આપણે બહુ આગળ વધીએ, બીજે કોરા, પછી બીજામાં કઈ આવડે નહીં, કામ કરી નાખવું બધું. પણ તમે મને પૂજાની તૈયારી કરવાનું કહો તો કશું આવડે નહીં. કશું કરતા કશું. આ લોકોને આરતી ઉતારતા એમ કોઈ નથી આવડતી હોતી. ભગવાન તિલક કેમ કરવું ને એ ના આવડે. લોકો તિલક કરે છે ને આખા લોકો ભગવાનને ચોપડી નાખે. આપણને તિલક કરે આખું કપાળ ભરી દે. કશું જ ના આવડતું હોય. ભગવાનને ફૂલ કેમ ચડાવવું ને એ નથી આવડતું. આ તો એક સામાન્ય હું વાત કરું છું. ક્યાં બેસવાનું, કેમ બેસવાનું, કેમ ઉભા રહેવાનું, તદ્દન કોરા હોય છે. કોક આવવાનું હોય તો કશી ખબર જ ના પડે મહાપુરુષો કે કેવી રીતે ક્યાં આસન પાથરવું કે કાંઈ. એટલે આ તો બહુ આવી વસ્તુ નહીં. પ્રવચન ચાલતું હોય તો જતા રહે તો એને તો માથું ચડી જાય. ક્યાંક પ્રવચન ચાલતું હોય ને ભૂલથી જતા રહ્યા તો શું કે એવો બોર થયો તારી જોડે આવીને તો કથામાં તું ભેગો થાય પરાણે મને લઈ ગઈ અને મારું તો માથું ચડી. કોઈ દિવસ મન કહીશ નહીં આવે, મન ના કહેતી, તું જા, જ્યાં જવું હોય ત્યાં જા. અથવા બીજી બાજુ એવું હોય. એ શું છે? સૂક્ષ્મ વિકાસ નથી થતો. સમજ્યા? સૂક્ષ્મ વિકાસ ના થાય. જેમ આખો દિવસ ગરબા ગાગા કર્યા હોય અથવા ફિલ્મી મ્યુઝિક જ સાંભળ્યા કર્યું હોય તો પછી એને એક માલકોમ્સ ચાલતો હોય, ભૈરવી ચાલતું હોય તો એ શું બગાથા ખાય. શાસ્ત્રીય સંગીત ચાલતું હોય તો એને શું થાય? શું આ કઈ વધતું જ નથી આગળ. એનું એ ચાલે, એને કંટાળો કે આમાં હું નહીં આવું, આવું નથી માં સાંભળ. એ શું બતાવે? એ બાજુ કોરી કટ. જે સૂક્ષ્મ વસ્તુ છે એ સમજવાની, એ પરખવાની, એ માણવાની તો વાત જ જુદી. એ બધું માણી શકવું. સૂક્ષ્મ વસ્તુ, સૂક્ષ્મ વિજ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, સૂક્ષ્મ વિષયો સમજી શકવા, માણી શકવા બહુ મોટી વસ્તુ છે. સ્થૂળ બહુ સહેલું છે. સ્થૂળ વસ્તુઓ એન્જોય કરવી બહુ સહેલી છે, એમાં કઈ મોટી વાત છે. પણ સૂક્ષ્મ એ તો પારખનાર જ પારખી શકે. એ ડેવલપ કરવું પડે. સમજ્યા? એટલે આપણો મેન્ટલ વિકાસ થાય, આપણી બૌદ્ધિક વિકાસ થાય, ભાવનાનો વિકાસ થાય, કર્મમાં આપણા ક્રિયાશીલ વ્યક્તિત્વનો વિકાસ થાય. એ વિકાસ થાય. અને આમાં ભાવના, બૌદ્ધિક સ્તરે એનોય વિકાસ બધું જરૂરી. લાગણીનોય વિકાસ, ઈશ્વર સાથેના સંબંધમાં લાગણીનો વિકાસ થાય. ને તો જડ રહી જાય માણસ.
કમાયા બહુ હોય પણ જડ હોય, સોસાયટીમાં નામ બહુ હોય પણ આમ કેવા હોય? વૃક્ષ. કેવા હોય? વૃક્ષ. કોઈને ઓળખી જ ના શકે, કોઈની ભાવનાને સમજી ના શકે. ભાવના કોને કહેવાય એને ખબર જ ના. વાય? બીકોઝ એ તરફ ધ્યાન નથી અપાયું. સમજ્યા? એટલે લાગણીના સ્તરે, અને જે બહુ વધારે પડતા એ હોય એને કામ કેમ કરવું એ નથી ખબર પડતી. એ આવડવું જોઈએ, એ બધું ના આવડવું જોઈએ. પેલા એકાદું કરીએ એમાં શું છે? બધામાં તો અમે ક્યાં પારંગત થવા જઈએ? એવો ક્યાં અમને ટાઈમ છે? એવો ક્યાં રસ છે? તો એ કોરું તમને શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, તો એનો એ વિકાસ કરો. જે ભગવાને આપ્યું છે એ બહુ મોટી ગિફ્ટ આપી છે. વિકાસ કરો. ટેલેન્ટ આપી છે, વિકાસ કરો. એને તમે કટાઈ ના જવા દો. હાથ પગ શક્તિ આપી છે, વાપરો. બીજા માટે વાપરો, પણ વાપરો વિકાસ કરીને વાપરો. ભાવના આપી છે, વિકાસ કરો. ભક્તોનું હૃદય કેવું હોય છે? વિકાસ કરેલું હોય છે. એક બે દિવસમાં એવું ના થાય. એટલે આ હેતુથી અહીં ઉપનિષદમાં કઈ ભક્તિ નથી. શું નથી? બધું જ છે. શું નથી? છે જ બધું. આચાર્યો જોઈ શકે છે કે અહીંયા બધું રહેલું છે. કઈ લેંગ્વેજમાં રહેલું છે? સૂત્રાત્મક ભાષામાં બધું જ રહેલું છે. એટલે આ 3 મંત્રોમાં શ્રુતિએ શું કર્યું? આપણને કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરી કે, અને આ કોને છે? હજી અજ્ઞાનીને, પણ જે હજી વિવેકી બની રહ્યો છે, હા, એને વાત કરી. હવે વિષય બદલાય છે. ઉપાસના જ ચાલશે. હશે ને આપણામાંથી જાય ના, કોઈકનો ફોન આવતો લાગે. હવે શેની વાત આવે છે? ઉપાસનાની જ વાત આવે છે. પણ હવે કઈ ઉપાસના આવે છે? જુદી પ્રકારની ઉપાસના. હવે કર્મયોગ જતું રહે છે, ઓનલી ઉપાસના. પણ ઉપાસનામાં પણ 2 ક્ષેત્ર છે. ઉપાસનાના બહુ જ અદભુત મંત્રો છે. ખરેખર આ બધું આપણે ન શીખીએ ને તો કોરા રહી જઈએ. શ્રુતિ જે ગાઈડલાઈન આપે છે, અદભુત ગાઈડલાઈન આપે છે, અદભુત માર્ગદર્શન. આ બધા વગર આપણો વિકાસ ના થાય. આપણે ઘણી બધી વસ્તુ ચૂકી જતા હોઈએ છીએ. એટલે શાસ્ત્રો જ્યાં સુધી આપણું ધ્યાન ના દોરે ને ત્યાં સુધી આપણને અમુક વસ્તુ ખબર નથી પડતી હોતી. ગમે એવા બ્રાઇટ હોઈએ ને, ગમે એટલા આમ હોશિયાર હોઈએ, પણ અમુક માર્ગદર્શન તો જે અનુભવીઓ છે, જે નીવડેલા છે, એની પાસેથી જ પ્રાપ્ત થાય. તો અહીં શ્રુતિ હવે ઉપાસનાના 2 ક્ષેત્રની રહેલી ઉપાસનાની સમુચ્ચયની વાત કરે છે. એ કયા 2? તો એ હવે આપણે જોઈએ. હા, 12, 13, 14 સાથે વાંચીશું. એટલે પેલા હું સમજાવતી જાઉં, પછી કહું. ચલો, 12મો મંત્ર. અધુના વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ સમુચ્ચિષયા પ્રત્યેકમ નિંદા ઉચ્યતે. હવે શું કરે છે? વળી પાછો અર્થવાદ તો ચાલુ જ છે. હવે કે છે અધુના એટલે હવે વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ. અધુના વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ સમુચ્ચિષયા. શું કે છે? હવે વ્યાકૃત અને અવ્યાકૃત એટલે વ્યક્ત અને અવ્યક્ત, એ બંનેના સમુચ્ચય એટલે બંનેને ભેગા કરવાના, બંનેને જીવનમાં સ્થાન, એ બંનેને ભેગા કરવાના હેતુથી જે માત્ર એક કરે છે એની નિંદા. શેની નિંદા? કોઈક માત્ર વ્યક્તની ઉપાસના કરે છે. વ્યક્ત એટલે વ્યક્ત જગત, કાર્ય જગત, એની ઉપાસના કરે છે. ઇન્દ્રિય ગોચર જે છે
એની ઉપાસના કરે છે. આ બધા અર્થ થશે, આપણે શીખીશું હમણાં. તો એની ઉપાસના, જે માત્ર અવ્યક્તની ઉપાસના કરે છે, કારણની ઉપાસના કરે છે, અગોચર છે એની ઉપાસના કરે છે, તો એની નિંદા. કેમ? કારણ કે વ્યક્તથી અમુક વ્યક્તની ઉપાસનાથી એક ફળ છે, અવ્યક્તની ઉપાસનાથી બીજું ફળ છે. જો એકમાં આ જ કર્યા કરશો તો આ જતું રહેશે, આ કર્યા કરશો તો આ જતું રહેશે. એટલે બંને ભેગા કરો. શું? વ્યક્ત અને અવ્યક્ત બંનેની ઉપાસના. આ બંને ઉપાસનાના ક્ષેત્ર છે. એ બંનેનો જીવનમાં સમુચ્ચય એ થાય. એ હેતુથી શ્રુતિ અર્થવાદની ભાષામાં વાત કરે છે. અર્થવાદ એટલે નિંદા કરે, એક એકની નિંદા. નિંદા પાછળ એક એકની નિંદા કરવાનું શ્રુતિને કોઈ રસ નથી. શું? એકલું એક જે કરે છે એની નિંદા કરે. કેમ? કેમ? શેના માટે? તું બીજું પણ કર, એ હેતુ. અર્થાત ખરેખર બીજું જીવનમાં આવે એ માટે થઈને નિંદા કરે છે. આ નિંદાની ભાષાની પાછળ હેતુ શું છે? તમને બીજું કરાવડાવવાનો. સમજ્યા? આ હેતુથી નિંદા કરે છે. ચલો, એટલે મંત્ર બહુ વાંચીએ. અંધંતમ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂયૈવ તે તમઃ યૌ સંભૂત્યામૃતાઃ. પેલા માત્ર ટ્રાન્સલેશન કરું છું, સમજાવું. આ ડિટેલમાં પછી જઈએ. શું કહે છે? પછી એ જ ભાષા છે, અંધકાર ને ઘોર અંધકાર. અંધન તમ પ્રવિશંતિ યે, આપણે બોલ્યા સંભૂતિ, પણ આગળ અવગ્રહ છે, એટલે ખરેખર શબ્દ શું છે? અસંભૂતિ. અંધન તમ પ્રવિશંતિ યે અસંભૂતિમ ઉપાસતે. એ અવગ્રહ છે ને, તો તમે એનો આપણને એમ થાય તો પછી લખતા કેમ નહીં હોય? એકચ્યુઅલી શું છે? આગળ યે છે. યે હોય ને એટલે એમાં સંધિના નિયમ પ્રમાણે શું છે? એ પછી જે આવે ને અ, તો એનો ઓ થાય, પણ અનો પછી લોપ થઈ જાય. એટલા માટે શું થઈ ગયું છે? એ લોકો મૂકે નહીં, પણ પછી એ લોકો પછી એક પ્રિન્ટિંગમાં આપણે ભૂલ ના કરીએ એટલે આ લોકો અવગ્રહ મુકતા થઈ ગયા. હું સમજાવું પછી તમને. પણ ખરે એટલે એનો અર્થ શું થયો કે ત્યાં શબ્દ ખરેખર શું છે? અસંભૂતિ. અંધન તમ પ્રવિશંતિ યે અસંભૂતિમ ઉપાસતે. મેં જુઓ બોર્ડ ઉપર લખ્યું છે અસંભૂતિ એટલે શું? તો કે અવ્યક્ત અથવા કારણ. પછી સમજાવું કેવી રીતે. તતો ભૂય ઇવ તે તમઃ યૌ સંભૂત્યામ રતાઃ. જે લોકો અસંભૂતિની ઉપાસના કરે છે, એટલે કે અવ્યક્તની ઉપાસના કરે છે, એ સમજીશું શું એટલે. એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે એવું કીધું. એનાથી પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે કોણ? જે લોકો સંભૂત્યામ રતાઃ, સંભૂતિમાં સંભૂતિની ઉપાસના કરે છે. સંભૂતિની ઉપાસના કરે એને વધારે ખરાબ, માત્ર એ કરે એને વધારે ખરાબ પરિણામ. માત્ર અસંભૂતિની ઉપાસના કરે એને થોડું ઓછું ખરાબ, એવું કહ્યું. અંધકાર કોને? અસંભૂત. ઘોર અંધકાર કોને? સંભૂત. અચ્છા, હવે આપણે સંભૂતિનો પેલા અર્થ જોઈએ. સંભૂતિ એટલે મેં બોર્ડ ઉપર લખ્યું છે ભૂ ધાતુમાંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે. ભૂ એ હોવાના અર્થમાં છે, અને આગળ છે સંભૂતિ એટલે સમ્યક ભવનમ, જે સારી રીતે બન્યું છે. સમ્યક ભવનમ, સમ્યક બહુ સારી રીતે જેની ઉત્પત્તિ થઈ છે, અર્થાત જે અસ્તિત્વમાં આવેલું છે. એટલે સંભૂતિ એટલે શું? જે ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થયેલું એટલે શું? કાર્ય. આ ઘડો આપણે કહી શકીએ માટીમાંથી બહુ સારી રીતે જન્મ્યો,
માટીમાંથી બહુ સારી રીતે આવ્યો, હે, એટલે કે આ કાર્ય થયું. એટલે આને શું કહેવાય? સંભૂતિ. કાર્ય એટલે કે આ, અને કાર્ય હોય એ કેવું હોય? ઇન્દ્રિય ગોચર, જોઈ શકીએ, પ્રત્યક્ષ. આ બધા અર્થ કોના થાય? સંભૂતિના. કાર્ય, પ્રત્યક્ષ, ઇન્દ્રિય ગોચર, અને બીજું શું? સમષ્ટિ, ના, વ્યષ્ટિ થશે, વ્યષ્ટિ થશે. સંભૂતિ એટલે સારી રીતે વ્યક્ત થયેલું, એટલે કાર્ય, મીન્સ કે આ વ્યક્ત જગત. અને પછી એનો એક બીજો બી અર્થ કરે છે, વ્યષ્ટિ. કારણ કે વ્યષ્ટિ છે ને આપણને વધારે પ્રત્યક્ષ છે. વ્યષ્ટિ એટલે ઇન્ડિવિજ્યુઅલ. હું મને કેવો છું, મારું ધ્યાન મારા તરફ વધારે જાય. ખાસ કરીને આખા જગતના સંદર્ભમાં, જગત બધું મને દેખાતું નથી. જગતમાં ક્યાં ખૂણે શું ચાલે છે કઈ ખબર નથી. હજી બહુ તો ગુજરાતમાં શું, ઇન્ડિયામાં શું, પણ આજે આ બધું જાણવું બહુ સહેલું થઈ ગયું છે, ગૂગલ ને બધા. પણ તોય પૃથ્વીની નીચે શું છે, આ બધી ખબર નથી. અર્થાત સમષ્ટિના સંદર્ભમાં વ્યષ્ટિ વધારે જાણીએ છીએ. આપણે આપણી જાતને બહુ ક્લોઝલી જાણીએ છીએ, બહુ નજીકથી જાણીએ છીએ. એટલે એ સેવા કયા કેસમાં આવે? કેમાં આવે? સંભૂતિમાં આવે. પોતાના એટલે વ્યષ્ટિ શેમાં આવે? સંભૂતિમાં. સમજ પડી? કારણ કે કાર્ય, હું મારી જાતને બહુ સારી રીતે તમને ઓળખું એના કરતા હું મારી જાતને વધારે ઓળખું, વધારે પ્રત્યક્ષ. એટલે સંભૂતિમાં વ્યષ્ટિ એટલે કે વ્યક્તિપણું, ઇન્ડિવિડ્યુઆલિટી, એ શેમાં આવે? સંભૂતિ. એટલે આપણે આપણી તરફ આપણું ધ્યાન હોય આખો વખત, આપણી જ દરકાર કરતા હોય, તો આપણે કોની ઉપાસના કરીએ? કોની ઉપાસના કરીએ? સંભૂતિ. સમજ પડી? એટલે જસ્ટ આ સમજાવું છું. આ બધા અર્થ થયા સંભૂતિના. અને એ કેવા અંધકારમાં જાય છે? એ અંધન એ બીજી લાઈનમાં આવ્યું. હા, કારણ કે મેં કહ્યું ને, અંધન તમ. પેલા તો આપણે માત્ર સંભૂતિનો અર્થ જોયો. પહેલી લાઈનમાં શું લખ્યું છે? અંધન તમ પ્રવિશંતિ એ અસંભૂતિ ઉપાસતે. અસંભૂતિ એટલે હવે આનું વિરુદ્ધ થયું. શું થયું? અવ્યક્ત. સંભૂતિ એટલે એ બોર્ડ ઉપર જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. સમજ્યા? બોલશો નહીં તમે વચ્ચે, હા, એટલે તો મારી આખી બોલવાની પ્રવચનની ધારા તૂટી જાય છે. એટલે તમે મનમાં બોલો. અસંભૂતિ, સંભૂતિનો અર્થ આપણે કાર્ય કર્યો. સમજે ને કઈ રીતે? સમ્યક ભવનમ, બહુ સારી રીતે ઉત્પન્ન થયેલું. સંભૂતિનું વિરુદ્ધ શું છે? અસંભૂતિ. સંભૂતિ એટલે કાર્ય, તો અસંભૂતિ એટલે કોણ? કારણ. સંભૂતિ એટલે વ્યક્ત, એટલે અસંભૂતિ એટલે શું? અવ્યક્ત. કારણ અવ્યક્ત. સંભૂતિ એટલે પ્રત્યક્ષ, સામે છે, અને સંભૂત વ્યક્ત થયેલું, પણ આનું કારણ અવ્યક્ત છે, માટી અથવા વૃક્ષ. સંભૂતિ તો અસંભૂતિ શું થાય? બીજ. બીજ જેને આપણે જોતા નથી, જે જમીનની નીચે છે, એ શું થઈ જાય? અસંભૂતિ. આ દ્રષ્ટાંત આપું છું. સંભૂતિનું વિરુદ્ધનું અસંભૂતિ. એટલે અસંભૂતિના આવા અર્થ થઈ શકે. અસંભૂતિ એટલે કારણ, પછી બીજું શું? બોર્ડ ઉપર જોયા વગર કહો. અવ્યક્ત, સૂક્ષ્મ અને સમષ્ટિ. સમષ્ટિ અવ્યક્ત છે વ્યષ્ટિ કરતા. સમષ્ટિમાં ચંદ્રમામાં શું છે, આ ગેલેક્સી ક્યાં કેટલીઓ છે, આ બધી કઈ ખબર નથી. એટલે અસંભૂતિ એટલે શું થશે? સમષ્ટિ. સંભૂતિ એટલે વ્યષ્ટિ. હા, આ સંભૂતિ અસંભૂતિના અર્થ થોડા ઘણા સ્પષ્ટ થયા. આ તો આવશે દરેક હમણાં થોડા ક્લાસમાં આપણે આમાં જ સમય વિતાવીશું, પણ થોડું રિલેટિવલી ક્લિયર થયું.
સંભૂતિ એટલે વ્યક્ત, અસંભૂતિ એટલે અવ્યક્ત, સંભૂતિ એટલે પ્રત્યક્ષ, અસંભૂતિ એટલે પરોક્ષ. સંભૂતિ એટલે કાર્ય, અસંભૂતિ એટલે કારણ. સંભૂતિ એટલે સ્થૂળ, અસંભૂતિ એટલે સૂક્ષ્મ. સંભૂતિ એટલે સમષ્ટિ, વ્યષ્ટિ. અસંભૂતિ એટલે સમષ્ટિ. રિલેટિવલી આટલા અર્થ આપણે કરીએ હમણાં. તો હવે મંત્ર વાંચીએ. અંધતમ પ્રવિશંતિ ये અસંભૂતિ ઉપાસતે. જે અસંભૂતિની ઉપાસના કરે છે, કારણ કે ત્યાં અવગ્રહ આવી ગયો છે એટલે અસંભૂતિ શબ્દ છે. એટલે શ્રુતિ શું કે છે? જે કારણની ઉપાસના કરે છે, જે સૂક્ષ્મની ઉપાસના કરે છે, જે પરોક્ષની ઉપાસના કરે છે, જે સમષ્ટિની ઉપાસના કરે છે, એ ક્યાં જાય છે? ઘોર અંધકાર. એકલું એકલું કરે તો, એકલું મીન્સ માત્ર એક. બીજી લાઈન સાંજુઓ. તતો ભૂય ઇવ તે તમઃ. એનાથી પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે કોણ? જે લોકો સંભૂત્યામ રતાઃ, જે માત્ર સંભૂતિમાં રત છે. સંભૂતિ એટલે પેલા હું મીન્સ કે વ્યષ્ટિ, સ્વાર્થ, ઇન્ડિવિજ્યુઅલ, કાર્ય જગત, પ્રત્યક્ષ જગત, વ્યક્ત જગત. એ કેવામાં જાય છે? વધારે ઘોર, વધારે ઘોર. આ બેમાં એક જરા ઓછું ઘોર અને બીજું વધારે ઘોર. અને મોટા ભાગના શેમાં આવે? વધારે ઘોરમાં જશે. કારણ કે પેલું તો આપણે બહુ જાણતા જ નથી. બધા શેમાં પડ્યા છે? વ્યક્તની પૈસા, યશ, નામ, કીર્તિ. એટલે હવે આપણે નામ, રૂપ, જાગ જમાણ આ બધામાં પડેલા હોઈએ તો એમાં ઘોર અંધકાર અને પેલામાં અંધકાર. આવું શું કરવાને કહો છો ભાઈ? તો 13મા મંત્રમાં કે છે અન્ય દેવાહુ સંભવાત, અન્યદાહુર સંભવાત इति शुश्रुमधीराणाम् येनस्तद्विचक्षिरे. શું કે છે પછી શ્રુતિ અહીંયા? હે અન્ય દેવ આહુહુ. આવું શ્રુતિ છે ને માટે ક્યાંથી કહે છે? તો કે છે આવું અમે જાતે નથી કહેતા. બરોબર, આવું અમે, કોઈ ચિંતા ના કરો તમે, આ બધું અમે જાતે નથી કહેતા. કેવી રીતે કહીએ છીએ? તો કે છે આવું અમે જાણકારો પાસેથી જાણેલું છે. શ્રુતિ પણ આટલી નમ્ર છે. જો શ્રુતિ તો એકચ્યુઅલી ઋષિ મુનિના વચનો છે. તો ઋષિ મુનિ પોતે પોતાની આગળના જેનરેશનને માન આપે છે. મીન્સ કે એના આગળ આપતા વાક્ય આવું અમે સાંભળેલું છે અને અમે કહીએ છીએ. એટલે શું કે છે? કેમ આવું કહ્યું? એક એકની નિંદા કેમ કરી? કારણ કે અન્યદ એવ આહુહુ સંભવાત. સંભવાત એટલે સંભૂતિની ઉપાસના, વ્યક્તની ઉપાસના, તત્કાલીન જરૂરિયાતોની ઉપાસના, વ્યક્તિની ઉપાસના, પોતાની ઉપાસના. પોતાની ઉપાસના આપણે ના કરીએ પણ પોતાના પર ધ્યાન હોય એ જ થયું, બીજાના ભોગે. પ્રત્યક્ષની ઉપાસના, તો એનું એક પ્રકારનું ફળ છે. ફળ છે કેવું છે? એક પ્રકાર. અન્ય એટલે એક પ્રકારનું ફળ છે, એ તમને મળે. પણ અસંભૂતિની ઉપાસનાનું બીજું ફળ છે. શ્રુતિ કહે છે શું? અન્ય આહુહુ અસંભવાત. મંત્રમાં શું કહે છે? બીજા પાઠ અન્ય આહુહુ અસંભવાત. અસંભવની અસંભૂતિની ઉપાસનાનું બીજું ફળ છે એવું અમે સાંભળેલું છે. અસંભૂતિ એટલે કારણ,
અસંભૂતિ એટલે સમષ્ટિ, અસંભૂતિ એટલે દીર્ઘકાલીન પરોક્ષ, આ બધું દીર્ઘકાલીન દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ, સૂક્ષ્મ વસ્તુની ઉપાસના, એનું બીજું ફળ છે. આવું અમે ધીર પુરુષો પાસેથી, ધીર ગંભીર અનુભવી પુરુષો પાસેથી સાંભળેલું છે. તો પછી શું કરવાનું? બંનેનું ફળ છે એમ કે માટે શ્રુતિ 14મા મંત્રમાં કહે છે બંનેમાં ફળ છે. તો જે બંને કરે સાથે એને શું મળે? તો કે છે સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદોભયં સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા અસંભૂત્યામૃતમશ્નુતે. ત્યાં સંભૂતિ લખ્યું છે, પણ ત્યાં પાછું હવે આ મંત્રમાં થોડું ગ્રામેટિકલ પોઈન્ટ્સને કારણે શબ્દો તમારે ઉમેરવા પડશે, એટલે સમજવાના છે. જો મંત્ર શરૂ થાય છે કયા શબ્દથી? સંભૂતિ. પણ ત્યાં તમે લખી નાખો અસંભૂતિ, લખી નાખો. એ સમજાવીશ પછી હું તમને. ત્યાં ખરેખર છુપાયેલો છે, પણ આપણને વંચાતો નથી. એ ગ્રામરના નિયમોના કારણે. જુઓ, આથી પહેલા છે ને આવી પ્રિન્ટિંગ પ્રેસ ને એવું બધું નહોતું, એટલે ઋષિઓ બોલતા હોય શ્રુતિ. એટલે જુઓ, સંધિના નિયમો પ્રમાણે છેલ્લો શબ્દ શું છે? આગલા મંત્રમાં જુઓ, કયો શબ્દ છે? રે. એટલે એ ર પ્લસ એ છે ને. એટલે એ પછી ઓ આવે તો શું થાય? રે પછી ઓ કે અ આવે તો અનો લોપ થઈ જાય. આવા નિયમ છે. એટલે અહીંયા શું છે? ખરેખર અ છે. એ પછી અ એટલે શું થયું? અનો. સમજ પડી? ચક્ષિરેમાં એ ર પ્લસ એ. ચક્ષિરે છે ને છેલ્લે. યે 13મા મંત્રમાં છેલ્લો શબ્દ છે યે નસ્તદ વિચ ચક્ષિરે. રે એટલે શબ્દ શું થયો? ર પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ રે. તો રેમાં એ છે અને અહીંયા એકચ્યુઅલી અ છે. એ પ્લસ અ એટલે શું થાય? અનો લોપ. એ પ્લસ અ એટલે એનો નિયમ છે. એનો હું તમને એંગ પદાંતા ઇતિ પૂર્વ રૂપત. આ છે ને નિયમ છે સંધિ. એ પછી અ આવે તો શું થાય? અનો લોપ થઈ જાય. એટલે અહીં ખરેખર અસંભૂતિ છે, પણ પાછળ એ હોવાને કારણે, અહીંયા અ આવતો હોવાને કારણે શું થઈ ગયું? અનો લોપ થઈ ગયો છે. આવું છે. એટલે મૂક્યું નથી, કારણ કે બોલતી વખતે તો બોલાતું હોય, એટલે લોપ થઈ ગયો છે. એટલે તમને વંચાય તો નહીં, બોલાય વંચાય જ નહીં, મીન્સ કે એનું ઉચ્ચારણ જ ના થાય. પ્રેસમાં આવી રીતે લખ્યું છે, પણ ભાષ્યકાર આપણને કહે છે કે અહીંયા શબ્દ શું છે? ખરેખર મંત્ર શરૂ છે ના તે થાય અસંભૂતિ. કારણ કે હું સમજાવું તમને. પછી વિનાશ શબ્દ આવે છે. અસંભૂતિમ ત્યાં લખી નાખ્યો. અસંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદ ઉભયમ સહ. આ વિનાશ છે ને, વિનાશનો અર્થ શું થાય? સંભૂતિ થાય. જે આવે એ જાય. જે આવ્યું, જે વ્યક્ત હોય ને એ કેવું થઈ જાય? જતું રહે. ફૂલ ઉગ્યું, જતું રહ્યું. એટલે વિનાશનો અર્થ શું થતો હોવો જોઈએ? સંભૂતિ, વ્યક્ત. આ બધું ધ્યાનમાં રાખી અને ભાષ્યકારે નિર્ણય કર્યો. મીન્સ શું કહ્યું? કે આગલો શબ્દ કેવો હોવો જોઈએ? અસંભૂતિ જ હોવો જોઈએ. આ થોડું ટેકનિકલ છે, પણ આપણે ફરી આવતા વખતે પણ જોઈશું. અસંભૂતિમ ચ વિનાશમ ચ. અસંભૂતિ અને વિનાશ એટલે સંભૂતિ, એવું લખી નાખો. સંભૂતિમ ચ
વિનાશ એટલે તમે ઉપર બ્રેકેટમાં લખી નાખો સંભૂતિ. અસંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદ ભયમ સહ. આ બંને જે સાથે કરે છે એટલે શું? અસંભૂતિની ઉપાસના પ્લસ કોની ઉપાસના? સંભૂતિની. વિનાશનો અર્થ થાય છે, સમજ પડી ને કઈ રીતે બધાને? તો બીજી લાઈનમાં પાછું તરત શું કહ્યું? વિનાશેન મૃત્યુમ તીર્થવા. આ વિનાશ એટલે શું થયું? સંભૂતિ. સમજ પડી? વિનાશ એટલે સંભૂતિ. એટલે સંભૂતિની ઉપાસનાથી મૃત્યુને ક્રોસ કરી જાઓ. વળી પાછું મૃત્યુ આવ્યું. અને પછીનો શબ્દ છે અવગ્ર. ત્યાં છે, ત્યાં શું છે? એટલે અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. અમૃતમ અને અસંભૂતિની ઉપાસનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય. આવતા વખતે હું ફરી તમને આ ટેકનિકલ ફરી સમજાવીશ. અર્થાત અસંભૂતિની ઉપાસના કરવાથી શું થાય? અમૃતત્વ પ્રાપ્ત થાય, એ ફળ. અને સંભૂતિની ઉપાસનાથી કરવાથી તો મૃત્યુ તરી જવાય. એ મૃત્યુ તરી જવાય એટલે શું? સંભૂતિ એટલે કાર્ય જગત અથવા તો વ્યષ્ટિ અથવા તો વ્યક્ત. આ બધાની ઉપાસના એટલે શું? આપણે આપણો વિકાસ કરીએ, કાર્ય જગતમાંથી આપણે આપણું મેળવીએ, નવી નવી સિદ્ધિઓ હાંસલ કરીએ, એનાથી મૃત્યુ તરી જાય. અર્થાત આપણે આ બધું ન મેળવીને જે આપણામાં એક ઉણપની ભાવના રહી જાય છે, જીવનમાં કઈ મેળવીએ જ નહીં ને, તો છે ને આપણે લઘુતા ગ્રંથિ રહે, થોડી ઘણી તો રહે જ. પૈસાની તકલીફ હોય, સુખ સગવડ ન હોય, પરિવારનું સુખ ન, કશું આ બધા સુખ નથી હોતા ને, તો છે ને એક દીનતા આવે છે. શું આવે છે? એક હેલ્પલેસનેસ ફીલ થાય. જેને પૈસાની બહુ તકલીફો હોય એ માત્ર કહેવાથી કે ના કશું જરૂર જ નથી. અરે જરૂર છે, નથી જરૂર કેવી રીતે કહો? તમારે કોઈ સગવડો નથી, બધા ગાડીમાં ફરતા હોય, તમારા દીકરાઓને તકલીફ હોય, મમ્મી પપ્પા તમે કઈ કર્યું જ નહીં જિંદગી, તો બધું એમને ચાલે છે, એમની તકલીફ તમને ચાલે છે. અર્થાત તમે જયારે પોતાનો વિકાસ ન કરો, મેળવો નહીં જીવનમાં, થોડુંક તો જોઈએ. એ બધું ન મેળવો ને તો માણસ દીન રહી જાય, અંદર ઉણપો રહી જાય, અધૂરપ રહી જાય. પછી ભલે આ બધું આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને બધું એની જાતે જતું રહે, પણ હજી એ સ્ટેજ નથી, આત્મા પરિપૂર્ણ છે, એને એની કોઈ અસર જ ના થાય. એટલે એ મૃત્યુ છે, જેને આખો દિવસ વિચાર કરવો પડે, શું કરીશું, આમ થશે તો શું કરીશું, આ છોકરાને કેવી રીતે મોકલીશું અમેરિકા, અને લગ્ન કેવી રીતે કરશું, કઈ પૈસાના ઠેકાણા, આવા બધું આખો દિવસ આ ચિંતા હોય, તો છે ને એ દુઃખ, એ મૃત્યુ છે. આ મૃત્યુ છે. એટલે સંભૂતિ, વિકાસ કરો, સિદ્ધિઓ મેળવો, થોડી રિલેટિવલી આગળ. તમને કોઈ ઓળખે જ નહીં તો તમને જે લોકો ઓળખતા હોય ને એની ઈર્ષા થાય. તમારું કઈ નામ જ નથી. 5 માણસે ઘરમાં આપણું માન ના હોય, બહાર માન ના હોય, તો કઈ માણસને બહુ એમ થાય, હું તો હાવ મારી ક્યાં કોઈ વિસાત છે. 4 માણસ ઓળખે, 4માં તમે પૂજાઓ, ઓલરેડી કોન્ફિડન્સ આવે, માણસને પોતાના વિશે સારું લાગે. બધે એટલા ગૃહસ્થ જીવનના બધાની આ જરૂર છે. તમને લાગે કે આઈ સમથિંગ, મેં હમ ભી કિસી સે કમ નહીં, એ જોઈએ થોડું. એના વગર શું? મેળવીને પછી છોડવાનું છે, પણ પેલા મેળવો તો ખરા. આ જગતનું સુખ મેળવો. આ જગતનું જે સુખ છે એ મેળવીને એક સંતોષ થાય. પછી એની તમને મર્યાદા સમજાઈને વૈરાગ્ય આવે, એ જુદી વસ્તુ છે. પણ જરાક 5 પૈસા હોય, જરાક નામ હોય, જરાક કીર્તિ હોય, જરાક સિદ્ધિ હોય,
આપણે હવે એવા ને એવા રહ્યા, ચપ્પલ કસ્યા કર્યા ખોટી, તો પછી આપણે બીજાને સાંખી ના શકીએ. એકદમ જલ્દી પછી ઉદારમાં નથી આવતું હૃદય. એટલે બધું થોડું હોવું જોઈએ. એ કહે છે ઉપાસના કરો, અને કશું મફત નથી મળતું. તમારે ઉપાસના એટલે અહીંયા કઈ પ્રકારની ઉપાસના? એમાં લાગેલા રહો, વિકાસ કરો, પુરુષાર્થ કરો, સિદ્ધિઓ મેળવો થોડી કઈ. તો એનાથી આ ગ્રંથિઓ બધી જે જામી જાય છે એ જતી રહેશે થોડી કઈ, મોટા ભાગની જતી રહે. પછી તો ફાઇન ટ્યુનિંગ થશે. અને અસંભૂતિની ઉપાસનાથી, એનું આપણે જોઈશું, અસંભૂતિની ઉપાસનાથી શું થાય? અમૃતમ અશ્નુતે, તમે અમૃતત્વ પ્રાપ્ત કરો. અસંભૂતિની ઉપાસના એટલે કારણની ઉપાસના. આ બધું હું કરી શકું છું તો કેમ? મા બાપે આપ્યું છે તો એમની જીવનમાં સ્થાન. આ બધું હું કરી શકું છું, સમાજે ધ્યાન આપો. સમાજમાં ટીચર છે, સમાજમાં મ્યુનિસિપાલિટી છે, સમાજમાં વૈજ્ઞાનિકો છે, સમાજમાં આ લોકો, આ બધાને કારણે હું છું. એટલે હું એની પણ એનો તિરસ્કાર ના કરું, એની ઉપાસના કરું. મીન્સ કે આ બધું હું ધ્યાનમાં લઉં, પ્લસ સમાજને આપતો જાઉં. આ શું થયું? અસંભૂતિની ઉપાસના. દેખાતું નથી, મને ઋષિમુનિઓ દેખાતા નથી પણ છે. મને આઈન્સ્ટાઈન દેખાતો નથી પણ છે. એને આ નિયમો આપ્યા છે, આ ડિસ્કવરી કરી. આ એન્ટીબાયોટિક્સનો બનાવનાર હું ઓળખતી નથી પણ એને છે. મીન્સ આની પણ સમષ્ટિની પણ ઉપાસના. તો એનાથી શું થાય? એનો અનુગ્રહ પ્રાપ્ત થશે. બેલેન્સિંગ. આની સાથે વ્યષ્ટિની સાથે સાથે સમષ્ટિની કૃપા પણ હું જોતો જાઉં, સમષ્ટિનું યોગદાન હું જોતો જાઉં. બંને સાથે કરી. માત્ર એક વ્યક્તિને ભૂખ્યો મરે છે તો 2 આપી દીધું, પણ પછી કાલે શું કરશે? એ આપ્યું એ સારું કરે, પણ પછી કાલે એનું શું થશે? તો કાલની પણ કંઈક એની વિચાર કરવો. આ 2 થયું. માત્ર એક ઉપર ધ્યાન ના આપે તો આમને તો આપણે આમ જ આપ્યા કરીશું તો એ પછી કોઈ દિવસ કઈ કરવાનો જ નથી. એટલે અને કોઈક શું કે છે આપવાની જરૂર જ નથી, એને ભણાવો. હવે એ ક્યાં અત્યારે ભણવા જવાનું? કોઈક માત્ર કેળવણીની જ વાતો કરે અને કોઈક માત્ર એને અન્નદાન આપ્યા જ કરે. તો એવું ના હોવું જોઈએ. જે અન્નદાન આપે છે એને થોડું કેળવણીનું વિચારવાનું છે. જે કેળવણી આપે છે એના તાત્કાલિક પ્રશ્નનું શું? અત્યારે તમે કેળવણી આપો પણ એના તાત્કાલિક દરરોજની 2 રોટલી ને શાકનો વ્યવસ્થા નથી, તો એની વ્યવસ્થા કરો. ટૂંકમાં બેલેન્સિંગ. આ બધું સમષ્ટિ વ્યષ્ટિમાં આવી જાય. વ્યક્ત અવ્યક્તમાં આવી જશે. આપણે વખતે આનો એટલો વ્યાપ છે, આ મંત્રનો એટલો સુંદર અર્થ કરી શકાય એવા છે. આ બંને જેના જીવનમાં છે એનાથી શું થાય? મૃત્યુને તરી જવાય અને સાથે સાથે અમૃતત્વ પણ પ્રાપ્ત થાય. સૂક્ષ્મ સિદ્ધિ અને સ્થૂળ સિદ્ધિઓ બંને જરૂરી છે, બંને જીવનમાં જરૂરી છે. તો એ અહીંયા વાત કરે છે. હવે આપણે એને આવતા વખતે ડિટેલમાં જોઈશું. આ ત્રણેય તમે એકવાર સમજી જાઓ ને એનો ઉપર ઓવરઓલ ખ્યાલ, એટલે હવે આપણે એને વિસ્તારને તો એક જ મંત્ર એક કરીને આગળ વધાય એવું નથી, ત્રણેયને સાથે લેવા પડે એવું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્ર
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।